અરે રે, આ રાજ બેબી કેટલી વાર લગાડી. હાય રશ. શું હાય રશ બેબી, આઈ એમ કેટલી વાર આઈ લગાડી. એમ સો હું સોરી. તો ટાયર્ડ થઈ ગઈ. અરે યાર સોરી આટલા તડકામાં મેં તને વેટ કરાવ્યો પણ શું કરું, આ ઓલો અજય નહીં હા. મને છોડતો જ નતો, મને કે બેસ બેસ બેસ. પણ પછી મેં એને કીધું ભાઈ રશ્મિને મળવા જાઉં છું તો કે પપ્પા જા જા નગર ગુસ્સો કરશે તારા પર. તો હું તો કેવી કંટાળી તો બોલ, આજે તો મેં સનસ્ક્રીન પણ નથી લગાડી. ઓ સો સ્વીટ. તો? તો પણ તું એટલી સુંદર લાગે છે. રાજ, તને ખબર છે મારા બિગ બ્રધર છે ને ક્યારના મેરેજ કરી રહ્યા છે. ચાલ આપણે મેરેજ કરી લઈએ. અરે હું તને એ જ તો કહેવાનો હતો. Really? હું તારા વગર તને હવે રહી નથી શકતો. હવે છે ને આપણે ફટાફટ લગ્ન કરીને હનીમૂન બનાવવા લંડન કે યુરોપ જતા રહીએ. ના, સ્વિટ્ઝરલેન્ડ મારું છે ને નાનપણથી ડ્રીમ છે કે હું હનીમૂન કરા તો સ્વિટ્ઝરલેન્ડ જ. યસ ડાર્લિંગ યસ. યસ. જો તું તારી ફેમિલીમાં વાત કર, હા. હું મારી ફેમિલીમાં વાત કરું. મને ખબર છે મારું ફેમિલી ના પાડશે જ નહીં, એટલે ફટાફટ આપણે લવ મેરેજ કરી લઈએ, કારણ કે અરેન્જ મેરેજ નથી કરવા, હે ને? કારણ કે તારે ને મારે 5 વર્ષથી લવ છે તો લવ મેરેજ કરીએ ને. તને ખબર છે મારા બ્રધર તો મને એટલો બધો લવ કરે છે કે મારા માટે એકલા રહે છે, એટલે એ તો મને ના પાડશે નહીં, એટલી લાડકવાઈ છું એમની. સો સ્વીટ. અને હું તને શું કહું છું, તને શું ગિફ્ટ જોઈએ છે? મને કશી જ ગિફ્ટ નથી જોઈતી, બસ જલ્દી તું મારી જિંદગીમાં આવી જા. સાચી વાત છે, સાચી વાત. તને આઈસ્ક્રીમ ખાવું છે ને? ના, મને મોકટેલ પીવું છે. ચાલ હું તને ચાલ. મસ્ત મજાનું પીવડાવું. ચાલ. શું છે? હું વિચારો છો તમે? બેસ. બેસ હું પપ્પા, આ તમે ફઈ ઉપર ધ્યાન આપો કંઈ થોડું ઘણું. શું થયું છે હવે? હું ધ્યાન આપવું? હું તમને કહું છું કે એમની ઉંમર તો હવે દાદીમાં બનવાની થઈ ગઈ છે. હા. તમે લગ્ન ન કરાવ્યા, સૌથી મોટી ભૂલ તમારી ઈ. અરે એને લગ્ન નહોતા કરવા તો પછી હું પરાયણે કેમ લગ્ન કરાવું? અરે લગ્ન નહોતા કરવા શું એ કોઈ છોકરા જોડે ઘૂમે મતલબ ફરે છે. હવે એના શોખ પૂરા કરતી હોય, લગ્ન ન કર્યા તો કોઈ એવો છોકરાને ફ્રેન્ડ ગોતી લીધો હોય, હારે ફરવા બરવા ગયા હોય તો એમાં શું થઈ ગયું? અરે કેવી બુદ્ધિ છે તમારી. આ તમારી બેન થાય છે તેના વિશે તમે આવું કહો છો? કોઈ છોકરા જોડે ટાઈમ સ્પેન્ડ કરતી હોય. અરે જો કોઈ દુનિયાવાળા એ લોકો ખુલ્લેઆમ જ હરે ફરે છે, મળે છે. મને મારા મિત્રએ કીધું, આ ફઈ સાથે જે એ ઓફિસમાં કામ કરે છે, કહે છે કે એ છોકરા સાથે આખો દિવસ હસી મજાક કરવાની, વાતો કરવાની, એની સાથે શોપિંગ કરવાની, એની સાથે ફિલ્મો જોવા જવાની, આ બધું સારું લાગે આ ઉંમરે? અને છોકરો એમનાથી ઉંમરમાં ઘણો નાનો છે. અરે પણ એના કોઈના બાપની શરમ નથી. જો શરમ હોય તો આમ ખુલ્લે આમ કોઈ છોકરા હારે ફરે? અરે એ જ તો કહું છું. તમે ફઈને પૂછો કે આ શું ધતિંગ કરો છો તમે? તમારે લગ્ન નહોતા કરવા તો આ બધા કંઈક કારનામા કરવાના હોય ને, જો આ બધું કરવું હોય તો લગ્ન ન કરી લેવાય. કાંઈ નહીં, આવે એટલે હું પૂછી લઈશ ભાઈ. હજી હું તો એમ કહું કે જે ગમે એ છોકરો હોય એને હારે મન મેળ હોય ને તો મારે હવે આ ઘરમાંથી છે ને એને વિદાય આપી છે, હા પાડે ને તો. અરે પણ એમની લાયક કંઈક ગોતાય ને, એમની ઉંમરનો હોય, 2-5 વર્ષ મોટો હોય તોય હાલે, અને 2-3 વર્ષ નાનો હોય તોય હાલે. પણ આટલો બધો નાનો એની દીકરાની ઉંમરના છોકરા સાથે કેમ આ બધું? અરે પણ ચોઈસ ક્યારે પસંદ થાય કે જ્યારે એક ઉંમર હોય ત્યારે એની પસંદનું એના લાયક એ બધું ગોતવાનું હોય. હવે એ બધો સમય વહી ગયો, જે હાથમાં મળે એને એની વળાવી દો. પણ થોડી ઘણી વધારે ઉંમર હોય એની હાથે બધું ગોઠવે તો સારું. પણ હવે આ છોકરો બહુ નાનો છે, અને મારો મિત્ર કહેતો હતો કે આ ઓફિસમાં બધા વાતો કરે છે કે બંને વચ્ચે કદાચ અફેર જેવું છે. અરે એ સારું કર્યું આમ તો નાનો છોકરો ગોત્યો. હવે એનાથી મોટો છોકરો ગોત્યો હોય અને છોકરા થાય ત્યાં ગઢા થઈ જાય, રમાડે કોણ? આ છોકરો નાનો હશે, ઓલી ગઢી થઈ જાય તો છોકરાને રમાડશે ઓલો છોકરો? છોકરા થવાય મતલબ હવે હું છોકરા થવાના આવું મારે? કેવી વાત કરો તમે બાપુજી? થોડી ઘણી શરમ નથી? તમે તમારા બેન વિશે વાત કરો છો. અરે પણ બેની મને થકવાડી દીધો છે ભાઈ, તો એના વિશે હું આવું જ બોલું ને? હું તો એટલું જ માનું છું કે એ ગમે એવો હોય, ગમે એવો એને હારી વળાવી દે એટલે મારે આ ઘરમાં શાંતિ. ઠીક છે, હવે વહેલી તકે એમને સમજાવો અને એને છોડો. કોઈ બીજો છોકરો મતલબ બીજો કોઈ માણસ એમના લાયક હોય ને એની સાથે લગ્ન કરાવી દઈએ. ઠીક છે? એનાથી તો હું કંટાળી ગયો હતો. આ ત્યાં એકે ફરિયાદ કરી એવું નથી. ગામમાંથી ઘણા મને જારા હોય તે ફરિયાદ કરે કે તમારી બેનને જો આવા ભવાડા જ કરવા થાય તો લગ્ન ન કરી નખાય.
પણ સમજવી જોવે ને. કોઈ વિધુર મળી જાય એમની લાયક તો પછી પરણાવીને છૂટા કરીએ. બાકી મને નથી લાગતું કે એ છોકરા સાથે કંઈ ભેગું થાય. એના મા બાપ થોડું સ્વીકારવાના કે આ આવી બાઈ સાથે લગ્ન કરાવવા માટે. એ વાત હાચી. ઓલાના લગ્ન થઈ ગયા કીધું ને, નકર તો એને આરી પણ આવી જાય. એ વાત સાચી. તો તમે મત આપી આવ્યા? હા જો ને, તાજું નિશાન છે. મેં નથી આપ્યું. હું કન્ફ્યુઝ હતો. આ બનતી પાર્ટીઓ સરગી છે, કોઈનામાં કંઈ લેવા જેવું છે નહીં. બરાબર. એ પોતાના ખિસ્સા જ ભરવાના છે. જે પણ કોર્પોરેટર બનશે ને એ બધા પોતપોતાના ખિસ્સા ભરે. જો લોકો એની ફરજ નિભાવે કે ન નિભાવે, આપણે આપણી ફરજ નિભાવે, મને એટલી ખબર પડે. યોગ્ય પાત્રએ મળવું જોઈએ ને આમે વોટ નાખવા માટે. હા, એમ તો નાટોમાં નાખ્યા તો સારું થતા ને. ના એને તો તમે કોને આપ્યું વોટ? એ ગુપ્ત મત કહેવાય, નામ ન દેવાનું હોય કોઈને. તો માને દીકરાને તો કહી જ શકો ને. કોઈને ન કહેવાય ભાઈ. આ રાજકારણ જ એવું છે ને કે એમ કે હગા દીકરાને મત કોને આપ્યો ને એ કોઈને ન કહેવાય. આ મોદી સાહેબ ન કહેતા હોય, ભલે ને એની પાર્ટી રહી, પણ એ મત આપ્યો હોય ને બીજાને, તો એ કાંઈ એમ ન કે મેં બીજાને આપ્યો કે મને આપ્યો. એ વાત સાચી. હાલો તો હું હા, એ ફઈનું કંઈક ગોઠવી દઉં આવે ને એટલે. આમ તો જો નાનપણમાં ઓલો બકુલ હતો ને એને હારી લગ્ન કરાવી દીધા હોત ને તો કામ થઈ જાત, પણ આ હારી ના પાડતી રહીને બકુલે જો એની કરતાં 15 વર્ષ મોટી ગોતી મોજ કરે. સાંભળો છો, હું આજ મારે એક વાત કરવી છે. આપણી દીકરી સુષ્મા હવે કેટલી મોટી થઈ ગઈ. હા, હવે આપણે એક કામ કરીએ, એના માટે મુહૂર્તિઓ ગોતીએ. હા, હવે ઉંમર થઈ ગઈ એટલે મૃત્યુ ગોતવાનું તો આમ તો ચાલુ જ છે. મમ્મી, શું મૂર્તિઓ ગોતીએ? મારે અત્યારે લગ્ન નથી કરવા. અને છે ને, તમે મારા કરતાં વધારે ધ્યાન છે ને રાજ પર આપો. કેમ? શું કેમ પપ્પા? આ રાજ ખબર છે, આજે મારી એક ફ્રેન્ડ મળી હતી મને. એણે મને એવું કીધું કે આપણા પેલું કોર્પોરેશનનું પેલું ગાર્ડન છે ને, ત્યાં આગળ રાજ કોઈ બાઈ સાથે બેઠો હતો અને એટલી મસ્ત મસ્ત વાતો કરતો હતો. તો એને પહેલાં એ પૂછો કે આ બધું શું માંડ્યું છે એણે, અને એ બાઈ કોણ હતી. ચલો કોઈક ઓળખીતી હોય તો ક્યાંક બહાર મળતા. આ ગાર્ડનમાં કોણ મળે મમ્મી? લવરિયાઓ મળે ગાર્ડનમાં. એમની પણ રાજ બાઈ જોડે બેઠો હતો. હા, એટલે પહેલાં તમે છે ને એને પૂછો કે એ બાઈ કોણ હતી. આજે મને ખબર પડી આખા ગામ. બોલો, આ ક્યાં ગયો હતો તું? હું આ ફ્રેન્ડ જોડે થોડો ફરવા નીકળી ગયો હતો. જો ફ્રેન્ડ, અત્યારે સુષ્માએ તને જોયો ત્યાં. કોણ હતી એ બાઈ? કોણ ભાઈ? હવે નાટક ના કરીશ. હા, આ તારા મોઢા પરથી જ દેખાય છે કે તું બહુ શાણો ના બનીશ. આ મને પેલી ચકુએ કીધું તું પેલા કોર્પોરેશનના ગાર્ડનમાં કઈ બાઈ જોડે હસી હસીને વાતો કરતો હતો. અરે એ તો છે ને, અમે લોકો સાથે જોબ કરીએ છીએ. એનું નામ છે ને રશ્મિ છે, રશ્મિ. અને એ મારી ફ્રેન્ડ છે. તો જસ્ટ બેઠા હતા ગાર્ડનમાં. તો શું થયું? અરે પણ એ તો કામ મમ્મીના ઉંમરની છે. અરે આ શું કહે છે? શું કહે છે તું? એમની મારા ઉંમરની અને તારી ફ્રેન્ડ કેમ ના હોઈ શકે? અને જોઈ દોસ્તીમાં ઉંમરનું શું જોવાનું હોય મમ્મી? તું પણ શું યાર? અરે દીકરા, અમારી આબરૂ હું? તારા ઉંમરની છોકરી જેવી તું બેઠો હોય તો વાજબી કહેવાય. આ બેન એમ કહે છે કે બાઈ આરે બેઠો તો. અરે પપ્પા, એ કોઈ બાય બાય નથી, એની ઉંમર નાની જ છે. અરે નાની છે, પણ એ ગાર્ડનમાં બધા કપલ્સ જતા હોય છે, બધા લવર્સ જતા હોય છે. તો તમે બે જણ ત્યાં શું કરતા હતા? ફ્રેન્ડ હતી તો ચલ તું ક્યાંક બહાર મળે, ક્યાંક કેફે બેફેમાં મળે કે વોટ એવર કોઈ બી જગ્યાએ મળે. તો એ લો ગાર્ડનમાં તું શું કરતો હતો? આવડી ઉંમરમાં આવડી મોટી ફ્રેન્ડ તો શું દુનિયામાં છોકરીઓની તાણ છે? તો છોકરીઓને ફ્રેન્ડ બનાવાય, એની સાથે હરતો ફરતો હોય તો સારો લાગે. જો ભાઈ, આખું ગામ વાત કરે છે, આ સારું ના કહેવાય. જો સુષ્મા, આ ગામ વાત કરે ને તો તમને લોકોને હું જણાવી દઉં કે હું એને પ્રેમ કરું છું. હે? અને એ મને પ્રેમ કરે છે. અને અમે 5 વર્ષથી એકાબીજાને રિલેશનમાં છીએ. ઓય, તું ગાંડો થઈ ગયો છે? અરે મમ્મી, આ ગાંડો થઈ ગયો છે. એ બઈ તારા ઉંમરની છે. અરે ઉંમરને ને પ્રેમને શું લેવા દેવા? એ તારી તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. અરે બુદ્ધિ મારી નહીં, તમારા લોકોની થઈ ગઈ છે. ઉંમરની સાથે અને પ્રેમ સાથે કોઈ લેવા દેવા હોતું નથી મમ્મી. અને હા, કહી દઉં, હું લગ્ન કરીશ ને તો એની સાથે, બાકી કોઈ સાથે નહીં કરું. અરે દીકરા, આ તે શું માંડ્યું છે? અમારે તારે સારી જગ્યાએ લગ્ન કરવા, હજી આ તારી બેનને હજી પવણાવવાની છે, અને તું આ મોટી ઉંમરની બાઈ લાવીને પછી અમારા સમાજમાં
આ કુટુંબમાં આબરૂ હું. પ્લીઝ પપ્પા, મોટી ઉંમર ના કરો. અને સુષ્મા, હું એને પ્રેમ કરું છું અને દિલથી, અને 5 વર્ષથી કરું છું યાર. તું તો મને સમજવાની કોશિશ કર. અરે પ્રેમ માટે તને આવી જવાન છોકરીઓ મરી ગઈ હતી? આ જવાન છોકરીઓ નહીં દેખાતી? આ તારા ક્લાસમાં કેટલી પેલી સવિતા, પેલી સરિતા, પેલી મોનિકા, પેલી સપના, કેટલી બ્યુટીફુલ છોકરીઓ છે. અરે ભાડમાં ગઈ મોનિકા અને સરિતા. નથી બેસું મારે તમારે. અરે પણ મારી વાત. આની તો બુદ્ધિ જ ભ્રષ્ટ થઈ ગઈ સાવ. કોઈની વાત સમજતો જ નથી. ઓ મમ્મી, આ પેલી ડોસી જોડે લગ્ન કરશે ને તો મને બી કોક ડોસા જોડે જ કરવું પડશે. ના, એટલે જ હું એને સમજાવતી હતી કે તું એની સાથે લવ ન કર. અને તું જો એવું કરીશ ને તો સુષ્માનું શું થશે? અને એમાં બુદ્ધિ છે કે નહીં? કંઈક સમજાવો. તું ચિંતા કરી માં દીકરી, એ અને એમ સમજાવો છે અને ત્યાં લગ્ન થવા જ નથી દેવા, ગમે એમ થઈ જાય. અરે આ તો કોઈ વાત થઈ મમ્મી. આ તારા ઉંમરની બઈ છે મમ્મી, એનું ફ્યુચરનું એને વિચાર્યું જ નહીં હોય. હે ભગવાન, નક્કી છે ને આ બઈએ છે ને આ ભાઈને કંઈક ખવડાવી દીધું છે. કંઈક તો એને ટાણા ટોણા કર્યા છે, તો જ આ આવું વર્તન કરે. બાકી આવું વર્તન કરે? આજકાલની મોટી બાઈઓ છે ને એ આવા જુવાન છોકરાને ફસાવે છે. શું કામે? કે ભાઈ એનું કામ જે હોય ને એ ચિંધ્યા એ બધું કર્યા કરે, એની પાછળ આટા માર્યા કરે અને નોકરની જેમ એની આગળ પાછળ મેડમ કહીને ફરતા રહે. એટલે આવા જુવાન છોકરા પકડે. બુદ્ધિ વગરના અવસા લાવતે એમાં આ લોકો ફસાઈ જાય એમાં. હવે કંઈક તો રસ્તો કાઢવો પડશે આનો. રાજ, ડોન્ટ વરી, હું ઘરે પહોંચી ગઈ છું. હા, સારું, તું પેલું બુકિંગ કરાવી દે છે. હા, ચાલ કાલે ઓફિસમાં મળીએ. હા. હા, કોની સાથે વાત કરતી હતી? ભાઈ, એક છોકરો છે મારી જોડે ઓફિસમાં કામ કરે છે. છોકરો છે તારી જોડે ઓફિસમાં? તો તારી યારે કોઈ લેડીઝ કામ કરતી હોય એની સાથે વાત કરે, છોકરા સાથે શું છે? અમે બે સાથે કામ કરીએ છીએ એટલે એકબીજા જોડે વાત કરીએ છીએ. સારો છોકરો છે ભાઈ. શું નામ છે એનું? એનું નામ રાજ છે. હા, રાજ. હું ઓળખું છું એના પપ્પાને ને એને. હા, બરાબર. પણ રાજ કવડી ઉંમરનો છોકરો છે એ તો ખ્યાલ છે ને? હા, તમને ખબર છે ભાઈ? એની ઉંમર બી મને ખબર છે અને ટેલેન્ટેડ છે. તે હું એના માટે કાંઈ વિચારશો તું કે એમ જ ફરે છો? ના, હું ને રાજ એવું વિચારીએ છીએ કે તમે ને એના મમ્મી પપ્પા જો મંજૂરી આપો ને તો અમે લગ્ન કરી લઈએ. ભોઠી પડને હવે લગ્ન કરવાની ઉંમર હતી તે લગ્ન ન કર્યા ને હવે લગ્ન કરવાનો વરઘોડો સીડ્યો છે. અને એ છોકરો કવડો છે એ પહેલાં તો હતો ખરી? મારાથી 15 વર્ષ નાનો છે. 15 વર્ષ તારાથી નાનો, એનો મતલબ એ છે તારા જો લગ્ન કર્યા હોત ને તો અત્યારે તારા દીકરા આવડા હોત. અવડો છોકરો છે. પણ ભાઈ, એના પપ્પા છે ને એ બી એની મમ્મી કરતાં નાના છે. તે આપણે એનો શીલો જોઈને આપણે નવો શીલો નથી સાતરવાનો. તને એટલા બધા લગ્ન કરવાના ઉભરા ચડતા હતા તો તારી જુવાની હતી ને ત્યારે લગ્ન કરી લેવાય. હવે તું કંઈ નાની નથી, મારાથી થોડીક નાની છો એટલે ગઢી થવા આવી છો. હા, એટલે હવે તો આ જ ઉંમરે ભાન પડે ને કે એકલા રહેવું એના કરતાં કોઈ સારો પાર્ટનર શોધી લેવો સારો. મને હવે એવું લાગ્યું કે એક સારો પાર્ટનર શોધીને સેટ થઈ જાઉં. અરે હું તને પાર્ટનર ગોતવાની ના નથી પાડતો, પણ તારી ઉંમરનો હોવો જોઈએ. પણ ભાઈ, હું ને એ એક જ ઓફિસમાં કામ કરીએ છીએ, એકબીજાને સમજીએ છીએ સારી રીતે, તો સારું છે ને અમે બંને પાર્ટનર થઈ જઈએ તો સાથે સાથે કામ બી કરીશું અને ગૃહસ્થી પણ ચલાવીશું. તું છે ને આ વાત મને હવે ફરી વાર નહીં કરતી. તારે લગ્ન કરવા હોય હજી તો હું ના નથી પાડતો, પણ તારી ઉંમરનો કોઈ એવો માણસ હોય ને, હવે હું એમ નહીં કહી શકું કે તારી ઉંમરનો છોકરો, હવે તારી ઉંમરનો માણસ કોઈ એવો હોય ને એની સાથે તારું મન મળે અને લગ્ન કરી લે ને તો મને વાંધો નથી. નકર આ ગામમાં બધું વાતું કરશે કે આ તારી બેન ગઢી થઈ તો પેલા નાના છોકરા એ રખડ્યા કરે છે. તમે એકવાર મળો તો ખરા એને. મારે એને મળીને મારું નાક કપાવવું છે? હવે એ છોકરાને મારે છોકરી હોય ને તો મારી છોકરીનું માગું લઈને જવાય એ છોકરાના બાપા પાસે. તારું માગું લઈને મારે કેમ જાવું એની પાસે? આવવા દે ને. હોય આવ અહીંયા
કેટલા દિવસથી તને જોયો નથી તો મેં કીધું આ દર્શન કરી લઉં ને. સારું ને કાકા, આ કેમ તડકાના બહાર બેઠા છો? બસ તારી રાહ જોઈને જ બેઠો છું. તો શું કામ હતું મારું કાકા, બોલો. કામમાં તો એવું છે ને કે તું કાંઈક કંકુ પગલાં કરવા જઈ રહ્યો હોય એવું સાંભળ્યું છે. કંકુ પગલા એટલે કહેવા શું માંગો છો? આમ ચોખ્ખો ચોખ્ખું કહો ને તો ખબર પડે, આમ ગોળ ગોળ વાત કરો ને તો એ ન ખબર પડે મને. આ મારી બેન હારે હું હમણાં હરે ફરે છો. અચ્છા, તમે રશ્મિની વાત કરો છો એમ ને? તો કાકા, હું રશ્મિને પ્રેમ કરું છું, રશ્મિ મને પ્રેમ કરે છે. અમે બંને 5 વર્ષથી રિલેશનમાં છીએ અને ટૂંક સમયમાં લગ્ન કરવાના છીએ. અને અમારો પ્રેમ ખોટો નથી, અમારો પ્રેમ સાચો છે. આ સત્ય છે જે મેં મારી ફેમિલીને પણ કહી દીધું અને તમને પણ કહી દઉં છું. જો તમને કંઈ વાંધો હોય ને તો અત્યારથી કહી દેજો મને, અમને લોકોને વાંધો નથી. આ બધા શબ્દ બોલતા કાંઈ શરમ થાય છે? શરમ ન આવે, એમાં શેની શરમ આવે? પ્રેમ કરું છું તો કરું છું, અને હું તો ખુલાસો કરું છું કે હા, મને રશ્મિ સાથે પ્રેમ છે. અને એ પણ મને ખબર છે કે મારાથી 15 વર્ષે મોટી છે, પણ પ્રેમમાં ઉંમર જોવાતી નથી. હું એને ચાહું છું, એ મને ચાહે છે, આટલું મને કાફી છે. અરે એને પ્રેમ કરે છો, તારી માની ઉંમરની છે તો માં સમજીને પ્રેમ કરીને તો મને કાંઈ વાંધો નથી. બાકી પત્ની બનાવવાના સપના નહીં જોતો. આ ગામમાં મારે બધું સાંભળવું પડે છે, ક્યાં એ કે ઓલાનો છોકરો ને ક્યાં તમારી બેન. એટલા બધા અભરખા હતા તો નાનપણમાં લગ્ન કરી લેવાય ને. અરે કાકા, તમે આ શું બોલો છો? આ ગામનું, સમાજનું, તમારી બેનનું નથી વિચારતા કે આટલી ઉંમરમાં કોઈ છોકરો એને પસંદ આવ્યો અને એ પણ મને દિલથી પ્રેમ કરે છે. અમારે બીજા કોઈ સંબંધ નથી, અમારે માત્ર પ્રેમ જ છે. તો તમારે તો હા પાડવું જોઈએ કે વાંધો નહીં, કે હું ધામધૂમથી તમારા લગ્ન કરાવીશ. જરાક તો વિચાર કર, જરાક. અત્યારે લગ્ન કરો, 2-5 વર્ષે છોકરું થાય ને ત્યાં ઓલી ગઢી થઈ જાય, રમાડે એવડી નહીં રહે. પછી તું છોકરાને રમાડેશ કે ધંધે જાશ? સાચું કહું ને તો અમારે છોકરા જોઈતા જ નથી. બસ જ્યાં સુધી જિંદગી છે ત્યાં લગી અમે સાથે રહીશું, પછીનું પછી જોયું જાય. ભવિષ્ય કોણે જોયું છે? એ જે હોય એ. બાકી આજ પછી છે ને મારી બેન સામે નહીં જોતો, બરાબર? સારું, તમારી બેનને પૂછી જોજો એકવાર કે એ મને મળશે કે નહીં. એને પૂછીને જ આવ્યો છું. મને ખબર પડી ગઈ હતી, તને ફોન કરતો હતો ને હું સાંભળી ગયો અને એનો વારો પાડીને જ આવ્યો છું. અને મેં કીધું તો રાજને હવે પછી મળી છે ને ટાટિયા ભાંગી નાખીશ. એટલે એ જ શબ્દ હું તને પણ કહું છું, બરાબર? ટાટિયા ભાંગી નાખો કે જીવ તો બાળી નાખો કે જીવ તો મારી નાખો, બાકી એકવાર નહીં 17.5 વાર એને પ્રેમ કરું છું, કરીશ અને કરતો રહીશ. મારા બેટા હાવ મીઠા વગરનો લાગે. કાંઈ ઉંમરનું કાંઈ જોતો નથી ને પ્રેમ પ્રેમ હું ભાળી ગયો છે એમાં. અને ઓલી આમાં હું ભાળી ગઈ છે, એના છોકરા જવડી છે. હે ભગવાન! ઘડીકમાં કે છે આમ ના કરો, ઘડીકમાં કે છે આમ ના કરો. રાજ ક્યાં ગયો તું? બોલો, ચેટિંગનો તો જવાબ નથી આપતા. અરે ભાઈ, એવું છે? બસ બેઠા છીએ, બોલો. ખાઈ નહીં, તમારા જિંદગીમાં મતલબ તમારા જીવનમાં આજકાલ બહુ ખુશીઓ આવી છે. હા, અમારે તો ખુશી જ ખુશી છે. છેલ્લા ઘણા સમયથી તમે બહુ ખુશ દેખાવ છો. તમારી 32 મતલબ ખુલી જાય હંમેશા. હે ને? થેન્ક યુ. તો ફાઇનલી સેટ થઈ ગયું એમ ને? તો હવે ક્યારે તમારી સહનાઈ ક્યારે વગાડવી છે? જોઈએ હવે. બ્રધર મોટાભાઈ જવાના છે, મોટાભાઈ તરફથી હજી ગ્રીન સિગ્નલ નથી મળ્યું. અરે તમારે લગ્ન કરવા હોય તો મોટા ભાઈને મતલબ મારા પપ્પાને તો હું સમજાવી દઈશ કે ભાઈ મારા ફઈ આટલા વર્ષો પછી લગ્ન માટે માન્યા છે તો ના તોડ પડાય. સમજાઈશ? તો સમજાય બરાબર ને? સમજી જાય તો પ્લીઝ. અરે હું સમજાવી દઈશ પાક્કું. પણ મને એ કહો કે તમને આટલા વર્ષ પછી શું મતલબ તમારું મગજ ફરી ગયું કે મારે હવે લગ્ન કરવા છે? કે વાતો તમને ઘણા સમયથી છોકરો બતાવે છે કે આની સાથે લગ્ન કર, આની સાથે કર, પણ તમે અત્યાર સુધી મતલબ હા નહોતી પાડી લગ્ન માટે, પણ હવે અચાનક લગ્ન માટે હા પાડી એટલે કંઈ ને કંઈક. સાચી વાત છે. પહેલાં મને એવું હતું કે એકલી જિંદગી કાઢીશ, એકલા જીવવામાં મારી મજા છે. પણ પછી આ ઓફિસમાં રોજ જવું આવું, ઘણીવાર રાજ મને લિફ્ટ આપે, ઉતારી દે, સાથે અમે પેલું લંચ કરવા બેસીએ ઓફિસમાં. એટલે પછી મને એવું લાગ્યું કે ના ના, ખરેખર લગ્ન કરવા પણ એટલા ખરાબ નથી, એટલે કરી લેવા જોઈએ, પાટલી જિંદગી સારી જાય. લાગણીના સંબંધો સારા બંધાયા છે. એમ રાજ વિશે ઘણું સાંભળ્યું છે, સારો ડાયો છોકરો છે. તો વાંધો નહીં, પપ્પાને તો તમે સમજાવી સમજાવશો? દઈશ. હા
સમજાય તો હું તમને છે ને ટ્રીટ આપીશ સરસ. વાંધો તમે તો ટાઈમ તો રાજને ટ્રીટ આપો છો હંમેશા. ભત્રીજા સામું જોયું ટ્રીટ આપવા ના ના મસ્ત સરસ હોટલમાં મસ્ત. થેન્ક યુ. ટ્રીટ તો નહીં આપે તોય ચાલશે, બસ તમારા લગ્ન થઈ જાય અને તમે તમારા સંસારમાં જતા રહો પછી હું ક્યાંક વિચારું ને મારા વિશે. વિચારીશ મારા ગ્રુપમાં કોઈ સારી છોકરી હશે ને તો ચોક્કસ. હો ને? તમારા ગ્રુપમાં તો ઘણી છોકરીઓ છે પણ હવે તમને ક્યાં વિચાર આવે છે અમારા વિશે? ના ના હમણાંથી શું થાય છે, નોકરી ને ઘર ને પછી ફ્રી ટાઈમ મારા જ જોડે હોવું એટલે મને મારા પોતાના માટે પણ વિચારવાનો ટાઈમ નથી મળતો. હા, તમારા ફોનમાં ખબર પેલો સેજલનો નંબર હતો છે? હા, કેટલા દિવસથી એક સેજલ નામની છોકરી મને ફોલો કરે છે, મેસેજ મોકલે છે. રાત્રે બી ઊંઘતી હોય તો ઢૂંઢ થયા કરે અને એવા મેસેજ મોકલે છે. બોલો કેવા એ હવે તો થોડું પર્સનલ યુ નો. એટલે સેજલ મને પસંદ છે એટલે હું કહેતો હતો કે અચ્છા, હા, કંઈક એવું હોય તો હું કહી દઈશ. મને એનો નંબર નથી મળતો. ના, તો ઇન્સ્ટાગ્રામ પર છે એટલે એ તો સાચો નંબર ના હોય ને. તો મેં સેજલને મેસેજ કર્યો પણ મને નંબર નથી આપતી, તો તમે વાત કરજો ને, તમને કદાચ આપી દે તો. ચોક્કસ. બાકી એનો અવાજ મને બહુ ગમે છે. હે ને? ચોક્કસ છે પણ સારી. આમાં એને ફોટો મૂક્યો છે, એમાં તો સુંદર દેખાય છે. એટલે તો એને એટલો પ્રેમ મતલબ પસંદ કરું છું. બોલાઈ ગયા, દિલની વાત આવી ગઈ ને જીભ પર કે હું પ્રેમ કરું છું. મતલબ પસંદ પ્રેમ જોયું છીક એકદમ લાલ થઈ ગયા. સાચી વાત છે ફોઈ, તમે તો આ વાતમાં તો મતલબ આ વસ્તુમાં તો બહુ સમજદાર. હું પ્રેમમાં હોય તો હું સમજુ નહીં સામેવાળાની પ્રેમની ફિલિંગ, તો પછી સમજો પણ મુલાકાત નથી થતી. ચોક્કસ હું પૂછી લઈશ અને જો હા પાડે ને તો પછી તું, હું, રાજ ને આપણે બધા સાથે મળીશું. પાક્કું. હા ને? હા, પણ ટ્રાય કરજો પહેલા. ચોક્કસ અને પેલું મારા માટે કામ કરવાનું ભૂલવાનું નહીં. હે ને? હાશ, કેટલો સારો છે બિચારો, મારા માટે કહેવાનું હે ભગવાન આ મોટા ભાઈ હા પાડી દે બસ. કેમ પગથિયા ગણવા બેસી ગયા તમે? હવે બહુ ઉચ્ચે પગથિયા થઈને ધુક્કો મારવો પડે એવું છે. કેમ બોલી તમારે એવી શું મજબૂરી આવી? એ બધું છોડો, હું શું કહું છું એના પર ધ્યાન આપો. હા બોલો. હવે ફઈની ઉંમર તો લગભગ 50ની પાસે પહોંચવા આવી છે અને આટલા વર્ષોથી હવે આપણા ઘરમાં છે અને મન નથી લાગતું કે હવે એમના લાયક કોઈ પાત્ર મળશે. પહેલાં મેં વિચાર કર્યો, હું તમારો મતલબ ફઈના અને આ બધાના સંબંધનો વિરોધ કરતો હતો, પછી મેં ઊંડાણપૂર્વક વિચાર કર્યો. એમ વિચાર કર્યો મારા લગ્ન કેમ મારા થતા નથી. એનું કારણ તો આ ફઈ છે, કારણ કે ફઈ જ્યાં સુધી આ ઘરમાં છે ત્યાં સુધી કોઈ પણ જોઈએ કે આ આટલી ઉંમરની સ્ત્રી ઘરમાં બેઠી છે તો બીજી છોકરી કઈ રીતના ઘરમાં આપીએ. એટલા માટે જ મારા લગ્ન નહોતા થતા. તો હવે મારે લગ્ન કરવા માટે ગમે એમ કહીને આ ફઈના ઘરબારી કરવી પડશે. અરે એને વળાવી દઈએ પણ એની ઉંમરનો કોઈ માણસ મળે તો ને. આ ઓલો લંગડીઓ કવડો છે, ખબર એને છોકરા જેવો છે. અરે પણ જવા દો ને, આજકાલ તો ઘણા એવા કિસ્સાઓ એમાં હોય છે કે નાની ઉંમરના છોકરા સાથે મોટી ઉંમરની સ્ત્રી લગ્ન કરતી હોય, મોટી ઉંમરના પુરુષ સાથે નાની ઉંમરની છોકરી લગ્ન કરતી હોય. એટલે આ તો હવે છે ને જમાનો પપ્પા બદલાઈ ગયો છે. આપણે છે ને બહુ પાછળના જમાનામાં જીવીએ છીએ. બાકી બહાર દેશમાં તમે જવું ને, મેં મોબાઈલમાં ઓલું વાંચ્યું હતું, ઓલું આવે ને એમાં 80 વર્ષની ડોશીએ 18 20 વર્ષના છોકરા સાથે લગ્ન કર્યા. આ તો આટલો જ તફાવત તો આપણે છે નહીં. આપણે માંડ 15-17 વર્ષનો તફાવત હશે. હા, આમ તો તું કે એમ એના લીધેથી તારું ઘર નથી બંધાતું અને એને જે પછી કરવું હોય એ કરે, પણ આપણા ઘરમાં જ વળાવી દઈએ. બીજું હું, આપણે એકવાર આપણે પોતે જવાબદારી મુક્ત થઈ જઈએ અને પછી મારા લગ્ન થઈ જાય ને પછી હું નિરાતે મતલબ જીવતો થઈ જાઉં ને પછી હવે જે જવાનું એ થાય. બરાબર ને? હવે તો આ ઉંમરે એને ફૂલ હાર જ કરવાનો હોય ને એની વાંહે કંઈ ખર્ચો ન કરવાનો. એ છાનું માનું ગમે ત્યાં મંદિરમાં લગ્ન કરાવી દેવાના. એમે પપ્પા તમને ખબર છે ને તમારું ને આપણા કુટુંબનું નામે કેટલું ખરાબ થાય છે કે આ જો આટલી મોટી બહેનને હજી સુધી પરણાવી નથી. હા, પણ એને ખબર ન હોય ને કે એને સમજાવ્યું થાકી ગયા અને આવા બધા અવરખા હતા તો લગ્ન કરી લેવાય. પણ આને તો ગઢાગઢ પણ શોખ જાગ્યો. કાંઈ નહીં, તું કે એમ જ કરશો, એ જાહે તો તારું કંઈક થાય. બીજું હું ત્યાં નહીં તો વાંડા મરી જાઉં.
હું તો કહું છું કે આ મારા લગ્ન થઈ જાય ને તો પછી એકવાર તમે તમારે ગોઠવી નાખજો. હું તું વાત કરે છો? પપ્પા મને કંઈ વાંધો નથી. તમને આ ઉંમરમાં જીવનસાથી મળી જતું હોય અને સુખેથી તમે તમારી જિંદગી જીવી શકતા હોય તો મને શું વાંધો હોવાનો? અરે આ સારું છે, આ લગ્ન કરી લે તો તારા નહીં થાય તો આપણો વંશ વેલો અટકી જાય. આ ક્યાંય અટકવા નથી. એટલે મારો વંશ તો હું વધારી દઈશ, મને પોતાની જાત પર વિશ્વાસ છે. અને હજી તો તમે પોતે વધારો એમ છો. હા, હું તારો મિત્ર ન તારો બાપ બેઠો છો સામે. એટલે મતલબ કહું છું કે તમે તમારી ક્યાં હજી ઉંમર થઈ ગઈ છે, 52-53 વર્ષ તમારી ઉંમર છે, હજી લગ્ન ન કરી શકો? તો પછી બાપ દીકરાને બેને હારી કરી નાખીએ, બીજું હું. ના ના, એટલું આખલો થવાની જરૂર નથી, પણ મારા થઈ જવા દો. અને તમારી પેલી મિત્ર છે ને, કોણ છે? અરે સંજના, તમે પેલા ફોન પર વાત નહોતા કરતા? હે મારા નાથ, ગમે એ બાઈ હારે ફોન ઉપર વાત કરીએ એટલે હું લગ્ન માટે તો વાત કરતા હોય. હા ના ના ના, એવું હું તો મજાક કરું છું. સારું, તો હવે ભાઈને તમે એમ કરીને આપણે એમને મળી આવીએ એકવાર અને લગ્નનું ગોઠવી આવીએ કે ભાઈ છાના માના કરી નાખશું લગ્ન, બરાબર ને? એમને થોડી બીક તો છે જ, એટલે છાના માનું બધું પતી જશે. એનું ફીંડલું પતાવી દે, હાલને વાળી દઈએ. એ સારું સારું, હાલ. હા, હું કલ્પેશને મળી આવું. હા, ફાઇનલી મેં મારી ફેમિલીને વાત કરી દીધી આપણા લગ્નની. હા, હું તો કેવી ગભરાઈ ગઈ હતી. તારા વગર તો મને 1 મિનિટ ના આવે, બોલ. અને મારા બ્રધર તો શું કહે, લગ્ન કરવાની ઉંમરે લગ્ન ના કર્યા, હવે લગ્ન કરાતા હોય ગામમાં શું થશે, નામ શું થશે. ભગવાનનો પાડ માન કે મારો ભત્રીજો મારા સપોર્ટમાં આવ્યો. હા, અને એણે એના પપ્પાને સમજાયા. મેં એને ગિફ્ટ અને એક ટ્રીટ આપવાનું પ્રોમિસ કર્યું છે. ભલે ને, પણ લગ્ન માટે તો હા પાડી દીધી. ખબર છે, તારા મોટા ભાઈ મળ્યા હતા મને રસ્તામાં. હે? હા, અને મને ધમકી આપી. મને કે હવે જો મારી બેનને મળ્યો છે ને તો તારા ટાટિયા ભાંગી નાખીશ. પછી પણ હું તારો રાજ છું ને, વળતો જવાબ આપ્યો કે હું એને પ્રેમ કરું છું, એ મને પ્રેમ કરે છે, અમે 5 વર્ષથી એકાબીજાને ચાહીએ છીએ, અને જો તમે લગ્નની હા પાડો તોય ભલે, ના પાડો તોય ભલે, અમે લોકો પ્રેમ કરીએ છીએ ને કરતા રહીશું. વાવ, માચો મેન. યસ બેબી. વાવ, તને ખબર છે મને તો ભાઈ આવું બધું બોલ્યા ને મને એવો ગુસ્સો ચડ્યો તો, પણ શું કરું, મોટા ભાઈ છે, કોઈક બીજો હોત ને તો મને ખબર છે આ તો મારી સિંહણ છે, સિંહણ. હું શું કહું છું રાજ, આપણે સ્વિટ્ઝરલેન્ડ જવાના છે ને, તો હું છે ને થોડુંક શોપિંગ કરવા જવાની છું. પાક્કું પાક્કું. અને તને ખબર છે મેં તારા માટે છે ને આટલા શોર્ટ ફ્રોક, અને તને ફેવરિટ તારી ઓલું નહીં તે મને બતાવ્યું ઓનલાઈન, શું કહેવાય એને, શર્ટ્સ. યસ, એ પણ લઈ રાખ્યા છે. તું અને તારા માટે છે ને ગિફ્ટમાં બહુ ફાઇન સ્પોર્ટ્સ શૂઝ મેચિંગ લીધા છે આપણા બેના, રીબોકના. યસ, આપણે બે એક સરખા પહેરીશું, ઉપરની સ્પોર્ટ્સ બી આપણે બે એક સરખી પહેરીશું. નાના પાક્કું, અને બહુ મસ્ત એકબીજાને બરફના ગોળા મારીશું. યસ, મજા પડી જશે. મજા પડી જશે. સારું થયું તું મારી લાઈફમાં આવીને મારી જિંદગી સવારી દીધી. બાકી તને ખબર છે તારી પહેલાં 2-3 છોકરી મારી લાઈફમાં આવી હતી, પણ શરૂઆતમાં જ અમારું પતી ગયું, કારણ કે એનું ને મારું ફ્યુચર જ નહોતું, કારણ કે એ મને સમજી જ નહોતી શકતી. હંમેશા મને પેલું જોઈએ, મને પેલું ગિફ્ટ જોઈએ, મને આ જોઈએ, પ્રેમ નહોતો જોઈતો, ખાલી ગિફ્ટ જોતી હતી. પણ પછી મેં નક્કી કરી લીધું હતું કે હવે આજ પછી હું કોઈને રિલેશનમાં નહીં આવું અને કોઈના પ્રેમમાં નહીં પડું. પણ જો ને જોતામાં આપણે મળ્યા અને તને ખબર છે મારું પણ એવું હતું બકા, બોલ. મારા યુ નો બેબી, મારું ફેમિલી તો એટલું બધું ઓર્થોડોક્સ છે, તારા ફેમિલી જેવું નથી એકદમ. તો એટલું ઓર્થોડોક્સ છે. મારા બ્રધર છે તો બહુ જ ઓર્થોડોક્સ છે. અમારો આજુબાજુનો સમાજ ઓર્થોડોક્સ. એટલે મેં તો નક્કી જ કર્યું હતું કે મારે મેરેજ નથી કરવા. એટલે તો મારા બ્રધર લડ કરતા હતા કે આખી જિંદગી જ્યારે સારા છોકરા મળતા હતા ત્યારે ના કર્યા. પણ મેં છે ને મારા બ્રધરને કહ્યું હતું ના, રાજને મળ્યા પછી તો મને એવું લાગ્યું કે રાજ મને બહુ જ ખુશ રાખશે. પણ તને ખબર છે રાજ, આ લોકોની એજમાં છે ને આ લોકો એવું જ વિચારે કે છે કે લવ છે ને આપણો પ્રેમ, એને બી એક ઉંમર હોવી જોઈએ. પ્રેમને તો કંઈ ઉંમર હોય. મેં એ સમજાવ્યા મારી બેન, મારા મમ્મીને, મારા પપ્પાને કે ઉંમરને શું લેવા દેવા, પ્રેમ તો પ્રેમ હોય ને. અને મને અત્યાર સુધી થયો નહોતો, હવે થયો, એ પણ સાચો. એટલે હવે તો હું રશ્મિને ક્યારેય નહીં મૂકી શકું. હા, તને ખબર છે મારા દાદા દાદી 80 અપ યરના, પણ એકબીજાને આમ હાથ પકડીને ચાલે, એકબીજાની કેર કરે, એટલો બધો પ્રેમ. તો લો એ ઉંમરમાં પ્રેમ નહોતો. અને હમણાં આપણે બે રસ્તામાં એકબીજાનો હાથ પકડીએ, ડાર્લિંગ તો લોકો એમ કે હા, શરમાતા નથી.
આપણે શું લેવા દેવા આ લોકોને? બસ તું અને હું ને બસ તું, મજા બસ. પડી ગઈ. બસ હું તો હવે રોજ રાત્રે સ્વિટ્ઝરલેન્ડના સપના જોઉં છું. અને હું તારા ને મારા લગ્નની તૈયારીમાં જોડાઈ ગયો છું અત્યારથી જ. ને આપણે સ્વિટ્ઝરલેન્ડથી મસ્ત મસ્ત ફોટો મૂકીશું. બધાને છે ને બળવું એ બધા બળી જાય. સાચી વાત છે. હે ને તે ઓફિસમાં રજા માટે એપ્લિકેશન આપી દીધી ને? આપી દીધી. હે ને મારી પણ તારી નથી આપી. હા તો તું તૈયાર કરી દેજે કમ્પ્યુટર પર, હું સિગ્નેચર કરી દઈશ. પાક્કું. હા ને હવે છે ને આપણે બંને છે ને સામે એક નાની રેસ્ટોરાં છે ને એમાં કસાટા બહુ ફાઇન મળે છે. એટલે આપણે એક મંગાવીશું અને એક કોકોનટ વોટર Yes. અને બે છે ને મસ્ત એક બે સ્ટ્રો નાખીને આપણે બે પીશું એક કોકોનટ અરે અને વાહ. કસાટા ભેગા ખાઈશું. હા ને જો આ ઓલો પહેલો જો આપણી હમું જોવે છે. જવા દે, બળવા દે સાલાને. અવાજ છે. અરે રે. એ હલો, હા તમને શરમ આવે છે? આમ ખુલ્લેઆમ મારા ભાઈ સાથે ફરો છો, ગમે ત્યાં મન ફાવે ત્યાં બેસીને વાતો કરો છો. અરે તમને શરમ આવી જોઈએ. પણ શરમ કેમ આવે અમને લોકોને? અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે અમે એકબીજા સાથે મળીએ છીએ, બેસીએ છીએ, વાતો કરીએ છીએ, મન હળવું કરીએ છીએ. અરે પણ એની ઉંમર કેટલી છે એનું ભાન છે તમને? એ મારા જેટલો છે અને તમારે તમારી ઉંમરના વ્યક્તિ જોડે પ્રેમ કરવો જોઈએ, ના કે મારા ઉંમરની વ્યક્તિ જેવા છોકરા જોડે. તું તો નવા જમાનાની છું, મારા કરતાં ઘણી બધી નાની, યંગ છું, સારી રીતે દુનિયાદારી જાણું છું. પછી આ ઉંમર ક્યાં લઈને બેઠી? જ્યાં બે મનમેળ થતો હોય ને, બે માણસને પ્રેમ હોય ને, ત્યાં આવી રીતે ઉંમર ના આવે. શું ઉંમર ના આવે? અરે તમારા લોકોનું ફ્યુચર શું? આ તમે આ ઉંમરે આવી રીતે પ્રેમ કરો છો. અને ચલો એનામાં તો બુદ્ધિ નથી જ મારા ભાઈનામાં, મારો ભાઈ તો સાવ ગાંડો ઘેલો છે, પણ તમારામાં તો છે ને, તમે એનાથી કેટલા મોટા છો તો તમારામાં તો એ સેન્સ હોવી જોઈએ ને કે આટલા છોકરાની ઉંમરના છોકરા જોડે પ્રેમ ના કરાય. અમે લોકો એક ઓફિસમાં કામ કરીએ છીએ, ઘણા લાંબા સમયથી એકબીજાને ઓળખીએ છીએ, એટલે એટલી તો અમને બંનેને ખબર જ છે કે કોનામાં કેટલી બુદ્ધિ છે, કેવી રીતની બુદ્ધિ છે, અને અમે બંને ડિસાઈડ કર્યું છે કે આગળની જિંદગી અમારી કેવી જશે. અરે શું કેવી જશે? તમારું કોઈ ફ્યુચર જ નથી આફ્ટર મેરેજ, એ ખબર છે તમને લોકોને? નો યુ આર રોંગ. આજના જમાનામાં કાલે શું થશે, પેલો શું કહેશે, પેલી શું કહેશે, એના માટે કોઈની પાસે ટાઈમ જ નથી. લોકોને આજે શું છે, આજે શું કરી લઈએ, આજે શું જીવી લઈએ, એની ચિંતા છે. અરે પણ તમારા લોકોનું ફ્યુચર શું? ચલો સપોઝ તમે કાલ ઉઠીને લગ્ન કરી લીધા તો છોકરાઓનું શું? તમે બેબી પ્લાન કેવી રીતે કરશો? બેબી ક્યાંથી લાવશો? જો સુષ્મા, હવે અત્યારે એ બધું ડિસ્કસ કરવાનો મારી પાસે સમય નથી, અને બીજું તું ભણીને ગણીને હોશિયાર છે. બેબી પ્લાન માટે બીજા બી ઘણા બધા રસ્તા છે. અરે ભાઈ, કેમ છો? મજામાં ને? મજામાં. ઓળખાણ પડી? હા, બહુ સારી રીતે. સરસ, ઓળખી ગયા. અમારા ભાગ્ય સારા છે કે તમે ઓળખી ગયા. અમારો લાડકવાયો ભત્રીજો છે. હા ખબર છે. આ ભત્રીજાને કહો કે તમને કંઈક સમજાવે, આ તમારી ફઈબાને કંઈક સમજાવો. જો હું પણ વિરોધ કરતો હતો પહેલા વાતનો કે મારા ફઈ થોડાક તમારા ભાઈ કરતાં ઉંમરમાં મોટા છે, પણ ધીરે ધીરે મને પણ સમજણ આવી ગઈ કે પ્રેમ કઈ ઉંમર જોઈને ન થાય, એ તો ગમે ત્યારે થઈ જાય એકબીજાને જોઈને. સાચી વાત ને? શું એકબીજાને જોઈને એવો કેવી રીતે પ્રેમ થાય? મને એ નથી સમજાતું. એવી જ રીતે હોત તો મને ના થયો હોત. થશે ત્યારે તને પણ ખબર પડી જશે. કોશિશ કરો ક્યારેક પ્રેમ કરવાની તો થાય ને. વગર વિચારીએ વગર જોઈએ તો પ્રેમ ન થાય ને. તમે સામે આખો બ્લેક બોર્ડ રાખો તો થોડો પ્રેમ થાય. થોડાક તમારા દિલને ખોલો, મહેસૂસ કરો, તમારી આજુબાજુ જુઓ, તમને કોઈ જુએ છે, તમારી સાથે કોઈ લાગણીથી બંધાવવા માંગે છે તો તમને પ્રેમ થાય. તમને કોઈ લાઈક કરે છે, હે ને? હા. અને મારા ફોઈને અત્યાર સુધી આ એવો કોઈ પાત્ર નહોતું મળ્યું કે જેને ફોઈ પોતાનું દિલ આપી શકે, જેની સાથે પોતાની જિંદગી વિતાવી શકે, જેની સાથે રહી શકે, જેને પ્રેમ કરી શકે, જેનો પ્રેમ પામી શકે. એ પાત્ર તમારો ભાઈ હતો, એટલે મારી ફોઈને આ ઉંમરે પ્રેમ થયો છે. એટલે મેં ઘણી વાર તો વિરોધ કર્યો, પણ પછી એ વખતે અમને સમજાઈ ગયું કે મારી ફઈએ જે કર્યું છે ને એ સાચું જ કર્યું છે ને સારું કર્યું છે. એટલે આખી ફેમિલી ગાંડી છે એમ ને? ઓહો, ના એવું તો નથી. એ વાત કરો. અરે કોઈક તો તમને સમજાવે, તમારા ભાઈ તમને સમજાવે.
કે ભાઈ આવું ન થાય. મારા ભાઈ તો સમજતા જ નહોતા, પણ મારો ભત્રીજો બહુ જ ડાયો ને હોશિયાર. જોયું, નવા જમાનાના નવા વિચારવાળો. હા, એ એણે તો- મારા ભાઈને છે ને કન્વિન્સ કરી દીધા કે ના બધું ઓકે છે. હવે હા એ તો દેખાય જ છે. ભાઈ, હું શું આ તમારો ભાઈ કેટલો ડાયો છે. હવે હું તમને સમજવાનો તમને જોઈને ખબર નહીં મને શું થઈ જાય છે. મારાથી બોલાતું નથી. હું શું કહું છું, જે થયું એ બધું ભૂલી જાઓ, બરાબર? અને તમારો ભાઈ જિંદગીની નવી શરૂઆત કરવા માંગે છે, કોઈની સાથે પોતાનું જીવન વિતાવવા માંગે છે, તો તમે શા માટે વચ્ચે રોડો બનો છો? તમારા ભાઈની ઉંમર તો 30+ તો એની છે. એની હવે કે તમે કોઈ 25 વર્ષની છોકરી ગોતવા જાઓ તો નહીં મળે. અને બંને જોડી જ છે. હવે દુનિયાની તમે આખી વાત કરો છો. તમારા પપ્પા આ તમારી મમ્મી કરતાં 15-17 વર્ષ કે 10 વર્ષ કેટલા નાના છે, ઘણા નાના લાગે છે, બચ્ચા લાગે છે, બચ્ચા. તો તમારા પપ્પાએ લગ્ન કર્યા, સુખેથી પોતાનું જીવન જીવે છે? નથી જીવતા? જીવે છે ને. એટલે માણસ એડજસ્ટમેન્ટ કરીને પોતાનું જીવન ગમે રીતે જીવી શકે. હા હા એ ઉંમરના તફાવત સાથે એટલા બધા કંઈ લેવા દેવા હોતા નથી. તમને ખબર છે, આપણા મહાન ક્રિકેટર સચિન તેંડુલકર, એમની ઘરવાળી છે ને એમનાથી 6 વર્ષ નાની છે. કેટલી? અરે આટલા મોટા સેલિબ્રિટી, એટલા મોટા સ્ટાર, એને ફરક નથી પડતો તો આપણે તો 5-6 વર્ષ ચાલે, પણ વધારે પડતો એજ ડિફરન્સ થોડી ચાલે. તો તમારા બાપાને કયો, તમારા બાપાએ લગ્ન કર્યા ને, તમે 2 સંતાનો થયા ને, નહીં થયા? ચલો હું તો માની લઈશ, પણ આ મારા મમ્મી પપ્પાને કોણ મનાવશે? અરે હું આવીશ મનાવવા માટે, હું સમજાવવા આવીશ, અને તમે માની જાઓ એટલે બસ મમ્મી પપ્પા માની ગયા. જો મને તો છે ને મારી ભાઈની ખુશીમાં જ એની ખુશી છે, પણ મારા મમ્મી પપ્પા એવું ક્યારેય નહીં ઈચ્છે કે એની કોઈ એના કરતાં મોટી ઉંમરની વ્યક્તિ સાથે લગ્ન કરે. સમજી જશે, બધું સમજી જશે. એમ તમે ક્યારે મતલબ સોરી ભાગ્યું નથી ને તમને? ના. તમે ક્યારે વિચાર કર્યો કોઈ છોકરો જોયો તમારા માટે, લગ્ન માટે? એમ વિચાર હોય તો? નથી જોયો. નથી જોયો તો જોતાય નહીં. એમ મતલબ હા, હું શોધી કાઢીશ તમારા માટે. એમ તો શોધવાની જરૂર કાંઈ છે નહીં. આમ બી મારો ભાઈ છે ને આમની સાથે લગ્ન કરશે ને એટલે મારે આખી જિંદગી કુંવારું જ રહેવું પડશે. ના 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 એવું અરે નહીં હું બેઠો થાય, છું ને, નહીં થાય. એટલે મતલબ એમ ગભરાવાની જરૂર નથી. હું બેઠો છું તમારા માટે, હું કરી નાખીશ. બસ શું કરી નાખીશ? મતલબ છોકરો ગોતી નાખીશ, અને ન મળે તો પછી હું કરી નાખીશ. મતલબ લગ્ન જો તમારી ઈચ્છા હોય તો. હા હું આ વિચાર બી ખોટો નથી. જો બુડાયો મેમ છે તમને મારો force નથી ભત્રીજો. કરતો, પણ જો તમને પસંદ હોવ તો તમે મતલબ વિચારી શકો છો થોડું ઘણું, બરાબર ને? હા હવે છે ને બધો ગુસ્સો થૂકી નાખ અને હા. ચાલ ઘરમાં અંદર. તારા માટે હું સરસ જ્યુસ ને એવું બનાવું. ચાલ. જો રસ પીવો છે તો જો આ ગંધાવાળો જાય છે તો પીવડાવી દઉં તમને. પીવો છે? ના શરમાવ નહીં, પીવો હોય તો કહી દો. ના ના હું જઉં છું. હા હા રસ લઈ આવો ને, 2-3 ગ્લાસ લઈ આવો. જો રસ પીવડાવી દો, હા. લઈને આવો તમારા માટે બેન. જોયું કેટલો ડાયો છે મારો ભત્રીજો. મને તો હજુ અડધો ગુસ્સો ગાંડો થૂકી. લાગ્યો. ના બહુ ડાયો છે. જો મારો ભાઈ બી આવું જ કરતો હતો, ના જ પાડતો હતા મારા ભાઈ લગ્ન નથી કરવા, પણ એ મને સમજ્યો અને એણે મને જેન્ટલમેન પ્રોમિસ આપી કે ફૂઈ ચિંતા ના કરું, હું પપ્પાને સમજાવીશ અને તું ભરોસો રાખ. હે ને, આપણે તો ફ્રેન્ડ્સની જેમ રહીશું. હે? પછી તમે હસી. મારા ભાઈને દગો તો નહીં આપો ના ને? ના હું બહુ ખુશ રાખીશ તારા ફાધર. તને પણ હું બહુ ખુશ રાખીશ. ચાલ માની ચાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મેં કીધું હતું ને આજે હું આવીશ. હા તમે ટાઈમના બહુ પાક્કા છો. અરે હું જેમ ટાઈમનો પાક્કો છું. તો મારા ફુવા, એમ તો ફુવા ન કહેવાય, ભાઈ જેવા જ છો, પણ હવે રિશ્તેદારી આપણી ફુવા જેવી છે તો પછી જે થાય એ થાય જ ને. તો કાકા, તમારો દીકરો અને મારી ફોઈ એકબીજાને અનંત પ્રેમ કરે છે. હા એ તો અમને ખબર જ છે, પણ હવે આ કાળજા ઉપર અમારે પથ્થર રાખી અને આ તો પરાણે હા પાડવી પડે. એ ભાઈ પરાણે નહીં હો, પછી અમે દીધેલું પાછો નહીં લઈએ. હા પણ તમારી ફઈ કેવડી મોટી ઉંમરની અને આ મારો દીકરો જો અરે માસી, જુવાન જોત છે. તમારી ઉંમર તમે જુઓ ને, તમે આ ભાઈ કરતા મતલબ આ કાકા કરતા તમારી ઉંમર 15-20 વર્ષ તો મોટી હશે ને? કાંઈ 15-20 વર્ષ મોટી નથી, 2-5 વર્ષ મોટી છું. તમારા ભાઈને ગમે એટલું ખવડાવવું ને તો એ આવા હુક લકડા જ રહે, એટલે એની ઉંમર દેખાય નહીં. પતી ગયું મમ્મી તમારું? મેં તમને કીધું હતું ને, મારો છેલ્લો નિર્ણય છે કે હું લગ્ન કરીશ તો રશ્મિ સાથે જ. પ્લીઝ હવે
હવે તમે લોકો આવી રીતે આ લોકોની ઇન્સાઇટ ના કરો. અરે અમને તો આવો જ ફૂવો જોઈતો હતો. અમારી માસી એટલે અમારી ફોઈને એટલો પ્રેમ કરે. અરે આવો પ્રેમ તો છે ને, આમનો પ્રેમ અમર થશે, અમર વાયરલ થશે ઇન્સ્ટાગ્રામમાં. જોયું મારી બેન માટે થઈને એ તમારી વિરુદ્ધ ઊભો થઈ ગયો, એટલો પ્રેમ કરે છે. અરે તમારી સ્ટોરીઓ કોઈ જોશે ને રીપોસ્ટ પર રીપોસ્ટ કરશે. શું વાયરલ થશે? આને તો મારા સંસ્કારને લજવા છે. મમ્મી કેમ આવું કહે છે યાર? અને પ્રેમ માટે થોડો ઘણો બધાએ બલિદાન આપવો જ પડે. અરે બધા આપશે જ, પણ તમે એ વિચાર્યું છે અમે બે ખાલી 1-2 વર્ષ જ એકબીજાથી મોટા છીએ, તો એના લગ્ન એવી રીતે થશે તો પછી મારી સાથે કોણ લગ્ન કરશે? તમારી સાથે તમારી ઈચ્છા હોય તો મારો દીકરો બાકી જ છે હજી. હા હા, જો તમારી ઈચ્છા હોય તો. પણ જે અરે મેં- આ તો સારામાં સારું. પણ- એક જ માંડવે 2 લગ્ન થઈ જાય. પણ હા ભાઈ દીકરા, હજી તો આને આપણે ઓળખતા નથી અને આનું કેરેક્ટર આપણે જાણતા નથી. આ તો આપણી દીકરી ગાય જેવી ગગુડી દીકરી એને આપી દીધી તરત. ઓય કેરેક્ટર વિશે નહીં બોલતા હો. અમારું કેરેક્ટર કેવું છે ખબર છે? અમારા ઘરમાં તો મારી બેન છે 45 વર્ષની, અરે મારી મારો દીકરો છે 35 વર્ષનો. હા, મારી સ્કૂલનો સર્ટિફિકેટ બી છે, કેરેક્ટર સર્ટિફિકેટ. તમને તો પણ મારો મમ્મી, દીકરો સુષ્માને જો એ ગમતો હોય તો આપણે લગ્નમાં કાંઈ વાંધો નથી. સુષ્મા તને ગમે છે? પણ એનો જોયા જાણ્યા વગર કોણ કેવી રીતે ગમે આપણને? એલા પણ આ ત્રણે જોડા હરખા થઈ ગયા. તમારા બંનેને 15 વર્ષનો ફેર, મારી બેનને ને આને 15 વર્ષનો ફેર, અને આ તમારી દીકરીને ને મારા દીકરાને એટલો જ ફેર ગણાય ને. એટલો ક્યાંથી ગણાય? 21 વર્ષની છે. કેવી વાત ના, કરતા થોડોક બાપુ? ઓછો, થોડોક ઓછો. પણ ના, મારી સુષ્માને આ પસંદ નથી. આ તો ભાઈ અમારું છોડવાનું ભાઈ, તમે તમારું ગોઠવાને. હા ભાઈ, અમારી બેનને ઠેકાણા પાડો તો અમે ગંગા નાઈ. હા હવે આ માનતો નથી તે શું કરવું? કરો કંકુના, બીજું કાંઈ ન કરવાનું. જો પછી આ કહી દઈશ હો તને, આ પછી લાવ્યા તેડે ને આ ઘરમાં કઈ કકડાટ ન હોવો જોઈએ. ના રે ના, અમે 2 જોબ કરીએ છીએ. કકડાટ હે નો હા. તો ઈચ્છા અત્યારે આવા દાખલા છે. અરે એ બધું છોડો ફુવા, મેં તારીખ લઈ લીધી છે. 28 મેના દિવસે તમારા લગ્ન કરી નાખવાના છે. પાક્કું. અને મેં વિચાર્યું છે કે આપણે ખોટા લગ્નના વધારે ખર્ચા નથી કરવા. અમારા ફઈ માટે જે અમારા બાપાએ પૈસા રાખ્યા છે ને, એ બધા પૈસા અમે તમને દહેજમાં આપી દઈશું. બસ. લો, તો તારે લગ્ન કરવા હોય ને તો કરજે, પણ અમારાથી જુદો રહેજે. પણ અમારું વ્યવહાર ને આ બધું અમારું શું હતી, અમારે પહેલા છે દીકરીના લગ્ન. અરે ફુવાજી, તમે ટેન્શન નહીં લો. આપણી પાસે એક પેલું મકાન પડ્યું છે ને, એક્સ્ટ્રા ફ્લેટ પડ્યો છે ને 1 BHK, એ તમને આપી દેશું. બસ, હજુ કાંઈ? હા, જુદા રહેજો. હજી તો લગ્ન પહેલા અમારા દીકરાને તમે દૂર કરી દીધું. અરે પણ હમણાં થોડી વાર પહેલા તમારી પત્નીએ જ કીધું કે જુદો રહેજે, તો હું વાંધો છે? અરે કઈ વાંધો નહીં, એ ભાઈ અહીંયા જ રહેશે, કોઈ જરૂર નથી જુદા રહેવાની. હા. ખોટા જુદા કરીએ, લોકો બહાર વાતો કરે, ઓછી વાતો કરે છે. પણ બેટા તારું શું થશે એ તો કઈ નહીં, વિચાર. મારું જે થવાનું હશે, જે નસીબમાં લખ્યું હશે ને એ થઈ જશે. ચલો ઠીક છે. તું છોડો કરો. ને બીજી માથાકૂટ. 28 મેના દિવસે આપણે મળીએ, બરાબર? સારું. અને આપણે પેલું મંદિર છે ને સીતારામજીનું, ત્યાં જ ગોઠવી નાખીએ. પાક્કું પાક્કું. ચાલો. 5100 રૂપિયામાં લગન. અને જો તમારી દીકરીનું ન થાય કદાચ તો અમે 10 વર્ષ મારા દીકરા માટે રાહ જોઈશું. બસ હાલો, એટલા બધા ન જોવાના હોય. 5 10 વર્ષ હાલ ને. એ અમે લોકો વિચારશું આના વિશે કંઈક જાણીને જો એવું લાગશે. તમે તો તમને વિચારતા જ નહીં, જણાવીશું. તમારી દીકરીને વિચારવા દ્યો. હાલો પપ્પા. હા, બધું તમે જ વિચારો, એટલે જ દીકરી કંઈ કરતી નથી. હા, મમ્મી આ થોડો વાયડો નહીં લાગતો? અત્યારથી જ એવો લાગે છે. અને વેવાય જોયા આમ કેવું ઉતાવળું બોલતા હતા કે માણસ એની વાત સાંભળીને જલ્દી ગળી જાય એવું બોલતા હતા હો. પણ એ હા, મેં જોયા. એ બાપ દીકરો બે ઉતાવળમાં જ બોલતા હતા અને ઉતાવળિયા હોય એવું જ લાગતા હતા. પણ તમે તો ઉતાવળમાં હું આવું ઢીલું ઢીલું બોલી નથી શકતા. મને તો આ બીક લાગે છે કે આ રાતને પછી આ વાંયથી કાંઈ આ પ્રોબ્લેમ ન થાય ને આપણા ઘરમાં કાંઈ ઘૂસ ન ઘૂંટે કે આ માથાકૂટ થાય, એ બીક છે. મને બીજી કાંઈ બીક નહીં. બાકી રાજી ખુશીથી રહેતા હોય તો મને કાંઈ વાંધો નહીં. આપણી દીકરીને તો ગમે ત્યાં મળી જશે. એ વિચારીને કહેજો, અમે પછી દીધેલું પાછું નહીં લઈ જઈએ. કંઈ વાંધો નહીં. આ લોકો હજુ ગયા જ નથી. હજી દરવાજે જ બહુ ઊભા છે. વાતો સાંભળે વાતો આપણી સાંભળે જ છે એવું જ લાગે. પણ રાજ, એક વસ્તુ તને કહી દઉં, હજુ તારી બેન બાકી છે, એટલે જોઈ વિચારીને પગલાં લેજે. તમારી ખુશીમાં જ અમારી ખુશી છે. પણ અહીંયા આવીને કંઈ ઝઘડા ન કરે કે તારી બેનને કાંઈ ઉમકા ચુમકા ન બોલે, એનું ધ્યાન રાખજે. બસ. રશ્મિ છે ને બહુ ડાય છે, સંસ્કારી છે, એને બધી ખબર પડે છે. એટલે તમે એની ચિંતા ના કરો અને તમને લોકોને બી એ સંભાળી લેશે. ચાલો, હું લગ્નની તૈયારી. જો તો
આ તો વહુ ઘેલો થઈ ગયો લાગે છે અત્યારથી જ. કરવા જો લગ્ન હવે. રશ્મિ, મને વિશ્વાસ નથી આવતો કે તારા ને મારા લગ્ન થઈ ગયા. હે ઊભા રહો. અરે આવ્યો આવી ગયો સપનામાંથી જગાડી દીધો એ તને. સાચી વાત છે, આપણે ઓફિસમાં મહિનાની રજા લખાઈ દેજો. સાચી વાત છે. લખાવી દેજે. અરે લખાવી દીધી. હા તું અને હું હવે મહિનો તે ફરવા કીધું, જઈશું. ફરવા જઈશું મસ્ત. બસ. તારા બધા સપના પૂરા કરીશ. ઓહો, હા, તને બહુ ખુશ રાખીશ. થેન્ક યુ. હું બી તું જેમ કે ને એમ કરીશ. અને હાજુ આપણે બે ઝઘડવાનું નહીં. ઝઘડો થાય ને તો આપણે બંને ક્લિયર કરી લેવાનું કે શું પ્રોબ્લેમ છે. ના ના, હો સાચી ને? વાત છે. સરસ જિંદગી જીવવાની આપણે બે. લોકોને એમ થાય, આમ એક્ઝામ્પલ આપે કે શું જો આ લોકો કેટલું ફાઇન જીવે છે. ના ના, સાચી વાત છે. હે ને? અને બીજું હું તને શું કહું છું, રશ્મિ, હવે તું છે ને જોબ નહીં કર. એવું સારું. હવે તું છે ને પેલું વર્ક ટુ હોમ કરું હા જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે. હા, ત્યારે ત્યારે તું કરી શકે છે. બાકી હું કામે જાઉં, તું મને મસ્ત મજાનું ટિફિન બનાવી દે અને હું ટિફિન લઈ અને કામે જાઉં, અને સાંજે આવું એટલે તું મારી રાહ જોતી હોય, મારા માટે ગરમા ગરમ ચા બનાવી તારા હાથોથી તું મને પીવડાવતી હોય. બસ. બેબી એકલી ચા નહીં, હું બ્રેડ ટોસ્ટ બી કરી રાખીશ બટર લગાવીને. હા ને? વાવ, સો નાઈસ. મને છે ને મફિન અને સ્ટ્રોબેરી કેક બનાવતા બહુ જ ફાઇન આવડે છે. એ બી બનાવી છે ને. આઈ લવ સ્ટ્રોબેરી ફ્લેવર. હે ને? યસ. હા, આપણે ઘરે માઇક્રોવેવ થોડું નાનું છે પણ હું મોટું મંગાવી લઈશ એટલે આપણે આખા ફેમિલીની મોટી પ્રોપર બને. હા ને? પાક્કું હા પાક્કું. હા હું તને શું કહું છું, હવે આપણે શું જઈએ? હા ચલો. લાઇટ કરું બંધ? હા